તો અરવલ્લી જિલ્લાના મેઘરજનગરમાં ગટર લાઇનની સમસ્યાઓ છેલ્લા કેટલાય સમયથી યથાવત જોવા મળી રહી છે। ત્યારે અંગે અગાઉ સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સમસ્યાના નિરાકરણ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે ખુલ્લી કરેલ ગટર લાઇનથી અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે અને 6 દિવસનો સમય વીતવા છતાં ખુલ્લી કરેલ ગટર લાઇન અંગે કોઈ કાર્યવાહી ન કરાતા ખરાબ દુર્ગંધ અને ગંદકીથી વેપારીઓ, રાહદારીઓ અને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને ખરાબ દુર્ગંધ અને ગંદકીથી આરોગ્ય સામે ખતરો ઊભો થવાની શક્યતાઓ નકારી શકાતી નથી। ત્યારે ગટર લાઇન ખુલ્લી કરી દેતા વેપારીઓ દુકાનોમાં જઈ શકતા ન હોવાથી વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે। ત્યારે તંત્ર દ્વારા તાકીદે ખુલ્લી કરેલ ગટર લાઇનનું કામ પૂર્ણ કરી વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી વેપારીઓમાં માંગ પ્રબળ બની છે। રવિવારે બપોરે તોડ્યું છે। પંચાયતમાં અમે અરજી કરવા ગયા તો પંચાયત તો એમ કહે છે કે મને તો ખબર જ નથી કને તોડ્યું છે એમ। ટીડીઓમાં અમે ગયા, ટીડીઓ સાહેબે અમારી વાત સાંભળવા તૈયાર નથી, બરાબર। તો હવે અમને તો બીમારીની બીક છે। હું ધંધો તો મોજ થતો નથી, બરાબર, પણ બીમારીની વધારે બીક છે એટલે અમે આરોગ્ય ખાતામાં અરજી કરવા માગ્યા છે। હા, જેને તોડ્યું છે તાકીદે એ વ્યવસ્થિત કરી જાય જેથી અમારા છે ને આગળ કોઈ કાર્યવાહી ના કરવી પડે અને અમારો રોગચાળો ફાટી ના નીકળે। તો અમારા તંત્રને કહેવું છે કે જેટલું જલ્દી બને એટલું આ કામકાજ તમને પૂર્ણ કરી આપી। રવિવારે બપોરે તોડ્યું છે। પંચાયતમાં અમે અરજી કરવા ગયા